હોમમેડ પિઝા। ગટ્ટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે। બંને બહુ ખુશ હોય છે કારણ કે આજે તેમનું હાફ યરલી પરીક્ષાનું પરિણામ આવ્યું હતું। મમ્મી મમ્મી ક્યાં છો તમે? મમ્મી અમારું રિઝલ્ટ આવી ગયું। અરે આવું છું, કેટલો અવાજ કરો છો? મમ્મી મમ્મી જલ્દી આવો ને। અરે આવી ગઈ બાબા, સ્કૂલથી આવ્યા નથી કે મસ્તી ચાલુ? મમ્મી હું ક્લાસમાં થર્ડ આવી। અને હું ફર્સ્ટ। અરે વાહ, મને ખબર જ હતી। લવ યુ બાળકો। લવ યુ ટુ મમ્મી। પણ તમને કેવી રીતે ખબર? મમ્મી છું તમારા બંનેની, સમજ્યા? આટલું મન લગાવીને ભણ્યા હતા તમે બંને, માર્ક્સ તો સારા આવવાના જ હતા। પણ મમ્મી મને ફર્સ્ટ આવવું તું। તો હવે વધારે મન લગાવીને ભણજે, ફાઇનલ્સમાં ફર્સ્ટ આવી જજે। ના, હું ત્યારે પણ ફર્સ્ટ આવીશ। હા હા ચલો હવે ઝઘડવાનું બંધ કરો। મેં તમારા માટે એક સરપ્રાઈઝ બનાવ્યું છે। ફટાફટ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર આવી જાઓ। સરપ્રાઈઝ? વાવ, હું હમણાં આવ્યો ચેન્જ કરીને। તારી પહેલા હું આવી જઈશ। ચલો બંને ટાઈમ રેસ લગાવીએ। હે ભગવાન, બધી જગ્યાએ કોમ્પિટિશન। બંને ઝડપથી ઓરડા તરફ ભાગે છે। ત્યાં મમ્મી સરપ્રાઈઝને ટેબલ પર ઢાંકીને મૂકી દે છે। ચિંકી ભાગીને આવે છે। હું ફર્સ્ટ આવી। હા હા તું બેસી જા તારી ચેર પર। ગટ્ટુ પણ ભાગતા ભાગતા આવી જાય છે। હું પણ આવી ગયો। શું સરપ્રાઈઝ છે મમ્મી? પ્લેટ હટાવીને જાતે જુઓ। વાવ, આ તો પિઝા છે। પિઝા મારો ફેવરેટ છે। આટલો સરસ સરપ્રાઈઝ મમ્મી, લવ યુ। લવ યુ ટુ બેટા। બંને એકદમ ખુશ થઈને પિઝા ખાવા લાગે છે। વાવ મમ્મી, આનો ટેસ્ટ તો કેટલો સરસ છે। આમાં કેટલી બધી વેજીટેબલ્સ પણ નાખી છે તમે। હા મમ્મી, બજારથી મંગાવો તો એક જ ટોપિંગ આપે છે તેઓ। તમે કેટલો ટેસ્ટી પિઝા બનાવ્યો છે। તમને બંનેને ગમ્યું ને? હા મમ્મી, મજા આવી ગઈ। પણ આ તમે બનાવ્યો કઈ રીતે? મને પણ શીખવાડો ને, હું પણ તમને પિઝા બનાવીને ખવડાવીશ। તું હજી બહુ જ નાની છે। મમ્મી મને પણ બતાય, હું નાનો નથી હવે। આઈ એમ અ ગ્રોન અપ બોય। ઠીક છે, હું શીખવાડીશ, પણ પ્રોમિસ કરો તમે એકલા ક્યારેય નહીં બનાવો। હું ઊભી હોઉં ત્યારે મારી સામે જ બનાવશો। પ્રોમિસ મમ્મી। તો સૌથી પહેલા આપણને જે શાકભાજી અને ટોપિંગ ગમે છે એ ભેગા કરી લો। જેમ કે ચિંકી તને મશરૂમ અને કેપ્સિકમ વધારે ભાવે છે તો તું એ લઈ લે। ગટ્ટુ તને ડુંગળી અને ટમેટાવાળા પિઝા ભાવે છે। સોસીસ પણ બધા બજારમાં મળી જાય છે। એના સિવાય જે પણ ભાવતું હોય જેમ કે બ્રોકોલી, મકાઈ, એ બધું પણ લઈ શકો છો। વાવ, કેટલી મજા આવશે। આ બધું તો સુપરમાર્કેટમાં મળી જાય ને મમ્મી? હા, ત્યાંથી બધો સામાન અને પિઝાનો બેઝ લઈને આવી જઈશું। જો કે મને પિઝાનો બેઝ બનાવતા પણ આવડે છે, પણ એ હું તમને પછી શીખવાડીશ જ્યારે તમે થોડા મોટા થઈ જશો। અત્યારે કેમ નહીં મમ્મી? એમાં ઘણું કામ હોય છે, એટલે જ્યારે તમે 8th ક્લાસમાં આવી જશો ત્યારે શીખવાડીશ। ઓકે મમ્મી। પછી ટોપિંગનું શું કરવાનું? હા, જે પણ વેજીટેબલ્સ અને ટોપિંગ્સ પસંદ છે, સોસીસ એ લઈ લો। એના પછી પિઝા બેઝ પર સૌથી પહેલા એની લેયર બનાવો। મમ્મી, પિઝા બેઝ કયું સારું રે? એ કઈ રીતે ખબર પડે? ઘઉંનો બેસ્ટ રહેશે, બાકી મેદાવાળો પચવામાં ઘણી વાર લાગે છે, એટલે આપણે બધાએ થાય તો ઘઉંના બેઝવાળો પિઝા જ ખાવો જોઈએ। મેંદો ખાવાથી છેલ્લે મારા પેટમાં દુખાવો પણ થયો હતો મમ્મી। હા, એટલે જ તો કીધું, ઘઉંનો બેઝ બધા માટે હેલ્ધી હોય છે। પ્રયાસ કરવો જોઈએ કે આપણે એનો જ ઉપયોગ કરીએ। એના પછી શું કરવાનું? બેઝ પર સૌથી પહેલા ચટણી કે સોસ જે પસંદ હોય એ લગાવી લો। એની ઉપર બધી શાકભાજી મૂકી દો સારી રીતે। મમ્મી ચીઝ? હા, ચીઝ એની ઉપર રાખવાનું હોય છે। એ કઈ રીતે? મેં તો નાની છીણીથી છીણીને નાખ્યું। એને ઝીણું કરવાનું મશીન પણ આવે છે, એનાથી પણ થઈ શકે છે। મમ્મી, કેટલું યમી લાગે ને ચીઝ। હા, પણ એ પણ લિમિટમાં ખાવું જોઈએ બેટા, એનાથી ફેટ વધે છે। ચિંકી તેનાથી ગોલું મોલું મોટી થઈ જશે, છે ને મમ્મી? હા, પણ મને ચીઝ ટેસ્ટી લાગે છે। તો ખા ને બેટા, બધી વસ્તુ બસ લિમિટમાં હોવી જોઈએ। હવે તમે પિઝા ખતમ કરો। એક પિઝા હું તમારી આંખોની સામે બનાવીશ, તમે એ બનાવવામાં મારી હેલ્પ કરો, શીખી જશો। વાવ, બંને ફટાફટ પોતાની લાસ્ટ સ્લાઇસ ખાઈ લે છે। ચલો હવે રસોડામાં જઈએ।
એક બીજો ફ્રેશ પિઝા બનાવવા માટે. પછી ત્રણે રસોડામાં આવી જાય છે. આ મેં સૌથી પહેલા લઈ લીધો બેઝ. હવે આના પર શું કરવાનું બોલો બંને? હું સોસ લગાવું મમ્મી? હા, કરો. ચિંકી મેયોની સોસ નાખે છે અને ચીલી સોસ લગાવે છે. મમ્મી હું બ્રોકલી ડેકોરેટ કરી દઉં તેની ઉપર. ટમેટા અને મશરૂમ હું લગાવીશ કટ્ટુ. હા હા, બંને કરી લેજો, એક એક કરીને. પછી બંને જણા ટામેટો, ડુંગળી, શિમલા મિર્ચ, મશરૂમની એક એક લેયર ચઢાવી દે છે. પિઝા કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. હા કટ્ટુ, મજા આવી ગઈ. હું ચીઝ ક્રશ કરું મમ્મી? ના બેટા, તમે નાના છો, વાગી જશે. હું તમને બંનેને ચીઝ છીણીને આપું છું. તમે એને પિઝા પર રાખી દેજો. ઓકે મમ્મી. મમ્મી ચીઝ ક્રશ કરીને આપે છે. બંને મળીને પિઝા પર ફેલાવી દે છે. હવે શું કરવાનું મમ્મી? હવે આને ઓવનમાં મૂકીશું. આ તમે શું પહેરો છો મમ્મી? આ ગ્લવ્સ છે બેટા. હંમેશા યાદ રાખજો, ઓવનમાં પ્લેટ મૂકતા અને નીકાળતા વખતે હાથમાં મોજા પહેરવા ખૂબ જ જરૂરી છે. નહીં પહેરે તો શું થઈ જશે મમ્મી? અરે દાજી જવાય બેટા, પણ તમારે હમણાં ઓવન યુઝ નથી કરવાનું. તમે બસ મને જુઓ. ઓવનમાં પિઝા તૈયાર થવા લાગે છે. બંને કૂદવા લાગે છે. ચિંકી જો પ્લેટ અંદર ફરી રહી છે. હા કટ્ટુ, મને તો સુગંધ પણ આવે છે. બસ 5 મિનિટ વધારે, પછી આપણે ત્રણેય મળીને પિઝા ખાઈશું. થોડી વારમાં પિઝા તૈયાર થઈ જાય છે. મમ્મી તેને પ્લેટમાં લઈને કટરથી કાપવા માંડે છે. અચ્છા, તો સ્લાઈસ આવી રીતે થાય. હા બેટા, ચલો હવે ડાઇનિંગ ટેબલ પર. ગટ્ટુ ચિંકી પોતાની સીટ પર જઈને બેસી જાય છે. મમ્મી બંનેની પ્લેટમાં એક એક સ્લાઇસ મૂકી દે છે. વાવ, કેટલું ટેસ્ટી બન્યું છે મમ્મી. હા, મજા આવી ગઈ. ચલો, આજે તમે બંને આટલા સરસ માર્ક્સ લાવ્યા એનું જ ઇનામ છે આ. તમે બંને શીખ્યા પણ કે ઘરનો બનેલો પિઝા કેટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે. હા મમ્મી, હવે જ્યારે પિઝા ખાવો હશે ઘરે જ ખાઈશું. ઠીક છે, ચલો હવે બાકીની સ્લાઇસ પણ ખતમ કરો. બંને મજાથી પિઝા ખાવા માંડે છે. મમ્મી તેમને જોઈને ખુશ થતી હોય છે. બાળકોની પિઝા પાર્ટી. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે રેડી થયા હતા. મમ્મી પપ્પા, શું તમે રેડી થઈ ગયા? જલ્દી ચાલો, પેરેન્ટ્સ ટીચર મીટિંગ શરૂ થઈ ગઈ હશે. અરે હું તો ક્યારનો રેડી છું. તારી મમ્મીને તો જો, હજુ પણ રેડી નથી. ચિંકી જાતો, જરા મમ્મીને કહીને આવ કે જલ્દી ચાલે. ઓકે પપ્પા. અરે આવી ગઈ, ચલો હવે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા સ્કૂલે જાય છે. ગટ્ટુ, ચિંકી, શું લાગે છે તમારા માર્ક્સ કેવા હશે? ટીચર કોઈ ફરિયાદ તો નહીં કરે ને? અરે ના પપ્પા, અમે તો ફરિયાદ કરવા જેવું કોઈ કામ નથી કર્યું, હે ને ચિંકી? હા, એકદમ સાચું. અને અમે બંને બહુ જ બધું ભણ્યા હતા, તો રિઝલ્ટ તો સારું જ આવવાનું છે. હા, તે તો છે. આ વખતે ગટ્ટુ ચિંકીએ મોડી રાત સુધી જાગીને એક્ઝામની તૈયારી કરી હતી. ઓહો, ચલો તમારી ક્લાસ આવી ગઈ. હમણાં બધી ખબર પડશે. ક્લાસમાં ગુડ્ડી, હરી અને બંટીના પેરેન્ટ્સ પણ હતા. ગુડ મોર્નિંગ મેમ. હેલો મેમ. ગુડ મોર્નિંગ બાળકો. હેલો સર. હેલો મેમ. મમ્મી પપ્પા બીજા પેરેન્ટ્સની પાસે જઈને ઊભા રહે છે અને એકબીજાનો હાલ પૂછે છે. આલો ગટ્ટુ ચિંકી, તમારા રિઝલ્ટ્સ. તમે બંને યુનિટ ટેસ્ટમાં ખૂબ સરસ માર્ક્સ લાવ્યા છો. વેરી ગુડ. થેન્ક યુ મેમ. જોયું પપ્પા, મેં કીધું હતું ને. હા ગટ્ટુ, વેરી ગુડ. વેરી ગુડ બાળકો. આવી જ રીતે મન લગાડીને ભણવાનું. થેન્ક યુ મમ્મી. પછી ગટ્ટુ અને ચિંકી બાકીના મિત્રો સાથે વાતો કરવા લાગે છે અને એકબીજાના માર્ક્સ પૂછે છે. મને તો સાયન્સમાં સૌથી સારા માર્ક્સ મળ્યા છે. અરે, મારે તો સાયન્સમાં ઓછા માર્ક્સ આવ્યા છે. હા, પણ મને ઇંગ્લિશમાં ક્લાસમાં હાઈએસ્ટ માર્ક્સ મળ્યા છે. ઇંગ્લિશમાં મારા માર્ક્સ થોડા ઓછા પડ્યા, પણ હિન્દીમાં ક્લાસમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ મારા છે. બાળકો, તમે બધાએ સારા માર્ક્સ સ્કોર કર્યા છે. જ્યાં પણ કમી રહી ગઈ હોય તેને ક્લિયર કરજો અને તેને ઇમ્પ્રૂવ કરજો. હા બાળકો, એક્ઝેક્ટલી. અને તમે બધાએ એટલા સારા માર્ક્સ સ્કોર કર્યા છે કે તમને બધાને ટ્રીટ મળવી જોઈએ. બોલો, તમારે શું ખાવું છે? હા, બિલકુલ ઠીક. બતાવો શું ખાવું છે? આજે તો તમારી પાર્ટી બને છે. અંકલની વાત સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, પાર્ટી. બોલો શું ખાવામાં આવે? ચાલો ચાટ ખાવા જઈએ. ના ચિંકી,
ચાટ તો આપણે દર વખતે ખાઈએ છીએ. ચાલો ને કંઈક અલગ ખાઈએ. હા સાચી વાત છે ગુડ્ડીની. આજની પાર્ટી સ્પેશિયલ છે તો આપણે સ્પેશિયલ જ ખાવાનું જોઈએ. આમ જ બાળકો ડિસ્કસ કરતા રહે છે કે તેમણે શું ખાવું જોઈએ અને બધા પેરેન્ટ્સ તેમને જોઈને હસે છે. પછી બધા બાળકો એક સાથે બોલે છે, પિઝા. અમે નક્કી કરી લીધું. હા, અમારે પિઝા ખાવા છે. ચલો ઠીક છે, બધા મળીને પિઝા પાર્ટી કરીએ. પછી બધા પિઝા ખાવા જાય છે. પછી આરામથી બધા ટેબલ લઈને બેસે છે. બતાવો બાળકો, તમને બધાને કયા કયા પિઝા ખાવા છે? મને તો વેજીટેબલ ટોપિંગ્સ વાળો પિઝા ખાવો છે પપ્પા. હા હા, હું પણ તે જ વાળો પિઝા ખાઈશ. તેમાં કોર્ન, કેપ્સિકમ અને ટમેટોઝ નખાવજો પપ્પા. સારું ગટ્ટુ અને ચિંકી અને ગુડ્ડી હરી પિંકી, તમારે કયો પિઝા ખાવો છે? અંકલ, મારે ચીઝી પિઝા ખાવો છે. હું બેલ પેપર વાળો સ્પાઇસી પિઝા ખાઈશ. હા, હું પણ હરી વાળો પિઝા ખાઈશ. તે બહુ ટેસ્ટી હોય છે. સારું બાળકો, હું હમણાં ઓર્ડર આપીને આવું. પપ્પા ઓર્ડર આપવા જતા રહે છે અને પેરેન્ટ્સ અને બાળકો એકબીજા સાથે વાતો કરે છે. મારો અને ચિંકીનો પિઝા કેટલો હેલ્ધી હશે. હા, ટેસ્ટનો ટેસ્ટ અને હેલ્થની હેલ્થ. થઈ ગયું ને કામ અમારું. પણ મારા ચીઝી પિઝાની તો કોઈ તુલના નથી ગટ્ટુ ચિંકી. તેનો ચીઝ પુલ જોઈને મારી પાસે માંગતા નહીં. હા, ગટ્ટુ, ચિંકી, હરી અને બંટી વિચારમાં પડે છે અને એકબીજાનો ચહેરો જોવા લાગે છે. હરી ધીરેથી બંટીના કાનમાં કહે છે, અરે બંટી, તે ક્યાંક ભૂલ તો નથી કરીને? ક્યાંક ગુડ્ડીનો પિઝા સૌથી ટેસ્ટી તો નથી થવાનો ને? અરે હરી, કેવી વાતો કરે છે. આપણો પિઝા પણ સૌથી ટેસ્ટી હશે, ટેન્શન ના લે. થોડી વારમાં પપ્પા બધાના પિઝા લઈને આવી જાય છે. હાલો બાળકો, તમારા બધાના પિઝા આવી ગયા છે. ગરમા ગરમ પિઝા એન્જોય કરો. વાહ, શું સુગંધ છે. ચાલો શરૂ કરો બાળકો. લાવો, હું બધાને સર્વ કરી દઉં છું. હા, હું પણ તમારી હેલ્પ કરું છું. પછી બધાને પિઝા સર્વ થાય છે. કેટલું ટેસ્ટી છે પિઝા. વાવ. હા, મારો પિઝા બહુ જ યમ્મી છે. પણ કંઈ પણ કહો, મારો ચીઝી પિઝા તો સૌથી બેસ્ટ છે. ગુડ્ડીની વાત સાંભળીને બધા બાળકોની નજર ગુડ્ડીના ચીઝી પિઝા પર જાય છે. શું થયું બાળકો, શું વિચારો છો? મમ્મી, અમારા બધાનો પિઝા આમ તો ટેસ્ટી છે, પણ ગુડ્ડીનો ચીઝી પિઝા કંઈક વધારે ટેસ્ટી લાગે છે. તેવું હોય છે બાળકો. ચાલો, કોઈ વાંધો નહીં. બધા એકબીજા સાથે શેર કરીને ખાઓ. તેનાથી તમને પોતાનો પિઝા પણ મળશે અને બીજાનો પિઝા ટેસ્ટ કરવા પણ મળશે. વાવ, આ ખૂબ જ સરસ આઈડિયા છે મમ્મી. ચાલો આપણે તેવું જ કરીએ. પછી બાળકો પોતપોતાના પિઝા શેર કરે છે અને બધા પિઝા પાર્ટી એન્જોય કરે છે. સારો આઈડિયા હતો મમ્મી. અમને બધા પિઝા ખાવા મળ્યા. આ થઈને વાત. અને બધા બંટીની આ વાત સાંભળીને હસી પડે છે અને આમ બધા બાળકો મળીને પોતાની પિઝા પાર્ટી એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.